ખરી મિત્રતાની સાચી કિંમત શું છે અને જો કોઈ છેતરપિંડીની જાળમાં ફસાઈ જાય તો શું થાય? ચાલો આજે આ જ સવાલોના જવાબ આપતી એક મજાની વાર્તામાં ડૂબકી મારીએ. આ વાર્તામાં છે ને, એક બાજુ છે એકદમ અતૂટ દોસ્તી અને બીજી બાજુ છે એકદમ ચાલાકીથી ઘડાયેલી છેતરપિંડી. હવે વિચારો, જ્યારે આ બે વસ્તુઓ સામસામે આવશે ત્યારે શું થશે? ચાલો આ જ જોઈએ. તો વાર્તાનો પહેલો ભાગ છે એક અતૂટ મિત્રતા. આપણી વાર્તાની શરૂઆત થાય છે એકદમ શાંત અને સુંદર જંગલથી, જ્યાં દોસ્તીની સુવાસ ચારે બાજુ ફેલાયેલી હતી. તો આ વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે? એ છે બે પાક્કા ભાઈબંધ, એક હરણ અને કાગડો. અને એમની દોસ્તી કંઈ એવી જેવી નહોતી હો, એકદમ ગાઢ, એકબીજા પર પૂરો ભરોસો એવી અતૂટ મિત્રતા હતી. એમની દોસ્તી કેટલી ઊંડી હતી એ તો એમના રોજના જીવનમાં દેખાઈ આવતું. આખો દિવસ સાથે જ વિતાવે, જંગલમાં આમ તેમ ફરે, મજા કરે અને પછી સાંજે પોતપોતાના ઘરે પાછા જાય. આ એમનો રોજનો નિયમ હતો. આજ તો એમના મજબૂત સંબંધનો પુરાવો હતો. હવે આવે છે ભાગ 2, લુચ્ચા શિયાળની જાળ. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ આ શાંતિભરી દોસ્તી પર હવે કોઈકની કૂડી નજર પડવાની હતી. વાર્તામાં હવે એન્ટ્રી થાય છે એક એવા પાત્રની જે બધું જ ઉથલપાથલ કરી નાખશે. અને એ પાત્ર બીજું કોઈ નહીં પણ એક લુચ્ચું શિયાળ હતું. એણે જેવું પેલું હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત હરણ જોયું ને, બસ એના મનમાં દોસ્તીનો વિચાર ના આવ્યો, પણ લાલચ જાગી. એનો ઈરાદો એકદમ ચોખ્ખો હતો, કોઈ પણ હિસાબે આ હરણનો શિકાર કરવો. પણ શિયાળે સીધો હુમલો ન કર્યો. ના, એણે વાપરી ચાલાકી. એણે પોતાની મીઠી મીઠી વાતોનો જાદુ ચલાવ્યો, ખોટા વખાણ કર્યા અને બિચારા ભોળા હરણને એવી રીતે પોતાની જાળમાં ફસાવ્યું કે હરણ તો એને પોતાનો નવો મિત્ર જ માનવા લાગ્યો. પણ સાચો મિત્ર તો સાચો મિત્ર જ હોય નહીં. એની નજર છે ને, ધોખો તરત પારખી જાય. કાગડાને તરત જ સમજાઈ ગયું કે કંઈક ગડબડ છે. એણે આવનારા ખતરાને પારખી લીધો અને હરણને ચેતવણી આપી. હવે બોલ હરણના હાથમાં હતો. શું એ સાચા મિત્રની કડવી પણ સાચી સલાહ માનશે કે પછી નવા મિત્રની મીઠી પણ ઝેરી વાતોમાં આવી જશે? અહીંયા જ આપણને બે અલગ અલગ પ્રકારના મિત્રો જોવા મળે છે. જુઓ, એક બાજુ છે કાગડો, જે સાચો મિત્ર છે. એની સલાહ ભલે કડવી લાગે, પણ એમાં સચ્ચાઈ છે, ચિંતા છે. અને બીજી બાજુ છે આ નવો મિત્ર શિયાળ. એની વાતો સાંભળવામાં બહુ મીઠી લાગે, પણ એની પાછળ સ્વાર્થ છુપાયેલો છે. આ જ તો ફરક છે સાચા અને ખોટા મિત્ર વચ્ચે. અને હવે આવે છે ભાગ 3, જાળમાં ફસાયેલું હરણ. હરણે જે પસંદગી કરી એનું પરિણામ હવે સામે આવવાનું હતું. વાર્તા હવે એકદમ ક્લાઇમેક્સ પર પહોંચી રહી છે. અફસોસની વાત એ છે કે હરણે પોતાના સાચા દોસ્ત કાગડાની વાતને અવગણી દીધી. એ તો શિયાળની લાલચભરી વાતોમાં આવી ગયું અને એની પાછળ પાછળ ચાલ્યું ગયું, સીધું જ જોખમ તરફ. અને પછી જેનો ડર હતો, બસ એ જ થયું. એ ખેતરમાં ખેડૂતે એક જાળ પાથરી રાખી હતી. હરણને તો ખબર જ ન પડી અને સીધું જ જાળમાં જઈને ફસાઈ ગયું. બસ હવે એકદમ લાચાર હતું. એની બધી આઝાદી પળભરમાં જતી રહી. કહેવાય છે ને કે મુસીબતના સમયે જ સાચી ઓળખ થાય છે. અને અહીંયા શિયાળનો અસલી ચહેરો સામે આવ્યો. હરણને મદદ કરવાને બદલે એ શું કરે છે? એ તો ઝાડની પાછળ છુપાઈ ગયું અને રાહ જોવા લાગ્યું કે ક્યારે હરણ મરે અને ક્યારે એને ખાવા મળે. મતલબ કે એની આખી મિત્રતા જ એક નાટક હતી, એકદમ ખોટી. ભાગ 4, સાચા મિત્રની યુક્તિ. જ્યારે એવું લાગી રહ્યું હતું કે બસ હવે બધું જ ખતમ થઈ ગયું, ત્યારે જ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. હવે એન્ટ્રી થાય છે અસલી હીરોની, એટલે કે સાચા મિત્રની. બરાબર એ જ સમયે પેલો વફાદાર દોસ્ત કાગડો ત્યાં આવી પહોંચ્યો. પોતાના મિત્રને આમ જાળમાં ફસાયેલો જોઈને એ એક સેકન્ડ માટે પણ ગભરાયો નહીં. એણે દુઃખી થવાનો સમય ન બગાડ્યો, પણ તરત જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મગજમાં એક જોરદાર પ્લાન બનાવી લીધો. અને એનો પ્લાન શું હતો? એકદમ સિમ્પલ પણ અસરકારક. કાગડાએ હરણને સમજાવ્યું, જો તું એક કામ કર, તું મરી ગયો હોય ને એવું નાટક કર. શ્વાસ રોકી લે, હલનચલન બિલકુલ નહીં. ખેડૂત આવશે, તને મરેલું સમજીને જેવી જાળ ખોલશે કે તરત જ હું તને ઇશારો કરીશ અને મારો ઇશારો મળતાની સાથે જ પૂરી તાકાત લગાવીને દોટ મૂકજે. અને થયું પણ એવું જ. કાગડાનો પ્લાન એકદમ સફળ રહ્યો. ખેડૂત આવ્યો, એણે હરણને જોયું અને એ પણ એમની જાળમાં ફસાઈ ગયો. એને લાગ્યું કે હરણ તો મરી ગયું છે, એટલે એણે સાવધાની રાખ્યા વગર જાળ ખોલી નાખી.
અને બસ ખેડૂત જેવો જાળ ખોલવા ગયો કે તરત જ કાગડાએ જોરથી કાં કાં કરીને ઈશારો કર્યો. ઈશારો મળતા જ હરણ તો જાણે વીજળીની જેમ ઊભું થયું અને એક જ છલાંગમાં ત્યાંથી ભાગીને જંગલમાં ગાયબ. જોયું? અહીં સાચી દોસ્તી અને બુદ્ધિએ લુચ્ચાઈને કેવી મસ્ત મજાની માત આપી. તો હવે આવે છે છેલ્લો ભાગ, 5મો, બોધ, સાચો મિત્ર કોણ? વાર્તા તો અહીંયા પૂરી થઈ, પણ એમાંથી જે શીખવા મળે છે એ જિંદગીભર કામ આવે એવું છે. તો ચાલો જોઈએ કે આ વાર્તા આપણને શું શીખવે છે. તો આખી વાર્તા પરથી આપણે શું શીખી શકીએ? આ વાર્તા આપણને દોસ્તી અને જિંદગી વિશે એવો તો કયો જરૂરી સંદેશ આપી જાય છે? જો, આ વાર્તામાંથી 3 ખાસ વાતો શીખવા જેવી છે. પહેલી વાત, સાચી મિત્રતાની પરીક્ષા હંમેશા મુશ્કેલ સમયમાં જ થાય છે, ખાલી સારી વાતોથી નહીં. બીજી વાત, કોઈના વધારે પડતા મીઠા બોલ અને વખાણ પાછળ ખતરનાક ઈરાદા પણ હોઈ શકે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, જે દોસ્તે પોતાની વફાદારી સાબિત કરી દીધી હોય એની સલાહ હંમેશા ધ્યાનથી સાંભળવી જોઈએ. અને છેલ્લે આખી વાર્તાનો સાર બસ એક જ વાક્યમાં સમાઈ જાય છે: સાચો મિત્ર એ જ છે જે મુસીબતમાં આપણી સાથે ખભે ખભો મિલાવીને ઊભો રહે. જે બનાવટી મિત્રો હોય છે ને એ તો પડછાયા જેવા હોય છે, ખાલી સારા સમયમાં જ દેખાય. એટલે હંમેશા એક વાત યાદ રાખવી: સાચા માણસની પરખ એના શબ્દોથી નહીં પણ એના કામથી થાય છે.